હેલો સ્ટુડન્ટ્સ, આપણે આના પહેલાના લેક્ચરોની અંદર આપણે પી બ્લોકની વિશે ચર્ચા કરતા હતા. પી બ્લોક, તો પી બ્લોક શું છે, એની ડેફિનેશન શું છે, એની અંદર કયા કયા પ્રકારના કયા સમૂહથી ચાલુ થશે અને કયા સમૂહથી ખતમ થશે, એટલે કે એન્ડ આવશે એનો. બરાબર. આ આવર્ત પુસ્તક આપણે જોયું હતું એસ બ્લોક અને પી બ્લોક. બરાબર. તો પી બ્લોક આપણો જે છે એ 13મા સમૂહથી ચાલુ થતો હતો અને કયા સમૂહે સ્ટોપ થતો હતો? તો સમૂહ 18. સમૂહ 18 સ્ટોપ થતો હતો. બરાબર. તો મેં તમને 17મા સમૂહ અને 18મા સમૂહની ઇલેક્ટ્રોન રચના તમને લખવાની કહી હતી. બરાબર. આઈ હોપ કે બધાએ તમે આગળના 13 થી 16 સુધીના એલિમેન્ટ્સના આધારે તમે એનું ફિલઅપ કરી દીધી હશે. બરાબર. તો આજે આપણે નેક્સ્ટ આના પછીના લેક્ચરની અંદર ગ્રુપ 15 એટલે કે 15મા સમૂહની અંદર કયા કયા પ્રકારના તત્વો હશે, એની અંદર એની પ્રોપર્ટી કેવી હશે. પ્રોપર્ટી મીન્સ કે એના ગુણધર્મો, એની ફિઝિકલ પ્રોપર્ટી, કેમિકલ પ્રોપર્ટી કેવી હશે, કેવા પ્રકારના સંયોજનો સાથે તે પ્રક્રિયા કરશે, કેવા પ્રકારની એની બંધ લંબાઈ હશે, કેવા પ્રકારની એની વિદ્યુતઋણતા હશે, એની મેલ્ટિંગ પોઈન્ટ કેટલું હશે, એનું બોઇલિંગ પોઈન્ટ કેવું હશે, કેવા પ્રકારની રચના દર શું ચેન્જ થશે, આ બધા વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર. આજનો જે ટોપિક છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો પ્લીઝ એકદમ ધ્યાનથી, અને તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મારા કોમેન્ટ બોક્સમાં લખી તમે મોકલી શકો છો. બરાબર. તો લેટ્સ સ્ટાર્ટ ધ લેક્ચર. તો આપણે ગ્રુપ 15 15મા સમૂહની ચર્ચા કરવાના છીએ. તો 15મા સમૂહની અંદર તમને ખબર છે ક્યાંથી આવશે? તો નિકિલ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નિકિલ પાસ સબબિંદાસ, નિકિલ પાસ સબબિંદાસ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એન્ડ બિસ્મથ. લાસ્ટ. ઓકે. આ એલિમેન્ટ્સ કયા ગ્રુપના? તો 15 ગ્રુપ 15મા સમૂહના તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બરાબર. એના પછી આ તત્વો કયા કયા સ્વરૂપે મળી આવે છે? આ તત્વો કયા કયા સ્વરૂપે મળી આવે છે? બરાબર. આ એલિમેન્ટ્સ આપણે જોયા કે સમૂહ 15 ની અંદર કેવા કેવા પ્રકારના તત્વો હશે, કેવા કેવા પ્રકાર, એટલે કે નેચર શું હશે, એનું નેચર. બરાબર. તો મેં તમને સમૂહ 15 ની અંદર એવું કહ્યું હતું કે સમૂહ 15 ગ્રુપ 15 તેવો છે કે જેની અંદર એવરી એલિમેન્ટ્સ કે દરેક પ્રકારના તત્વો આવેલા છે. ઓનલી ફોર પી બ્લોક, ઓનલી ફોર પી બ્લોક જ એવો છે, એસ, પી, ડી અને એફ. બરાબર. તો આ ચાર પૈકી ખાલી પી બ્લોક જ એવો છે જેની અંદર એવરી એલિમેન્ટ, દરેક પ્રકારના, દરેક ટાઈપનું નેચર ધરાવતું એલિમેન્ટ્સ આવેલું છે. મીન્સ કે મેટલ, નોન મેટલ ઓર મેટલોઇડ્સ. હું ઉલટું બોલ્યો, ફરીથી સીધી લાઈનમાં બોલું છું. નોન મેટલ, મેટલોઇડ્સ એન્ડ મેટલ. તમે કહ્યું સર કેમ આ રીતે બોલવાની જરૂર કરી? તો આ છે કારણ કે સમૂહ પી બ્લોકની અંદર જે ઉપર તરફ હશે, ઉપરની હરોળની અંદર હશે, એ બધા જ નોન મેટલ સંયોજનો હશે. એવરી એલિમેન્ટ્સ કયા હશે? નોન મેટલ ફોર્મમાં. બરાબર. પછી જે સેન્ટરની અંદર હશે, મધ્યમાં, એ હશે મેટલોઇડ્સ. મેટલોઇડ્સ મીન્સ કે અર્ધ ધાતુ. જે અધાતુ અને ધાતુ બંનેનો ગુણધર્મ ધરાવતા હોય એને અર્ધ ધાતુ કહેવાય. એના પછી નેક્સ્ટ ત્રીજા છેલ્લી હરોળની અંદર લાસ્ટની અંદર જે આવશે એ હશે મેટલ બધા. બરાબર. એટલે પી બ્લોક જ એવો છે જેની અંદર એવરી એલિમેન્ટ્સ, દરેક પ્રકારના, દરેક ટાઈપ્સનું નેચર ધરાવતા એલિમેન્ટ્સ આવેલા છે. ઓકે. તો નેચર, તો નેચર કેવું હશે? તો જે નાઇટ્રોજન છે એ નોન મેટલ સંયોજન છે. કેવું છે? નોન મેટલ. નાઇટ્રોજન, ફોસ્ફરસ બંને નોન મેટલ છે. કેવા છે? નોન મેટલ. નોન મેટલ મીન્સ કે અર્ધ ધાતુ, અધાતુ.
Nitrogen and phosphorus both are non-metal. Next one is arsenic and antimony. Arsenic and antimony both are metalloids. બંને કેવા છે? metalloids. આ બંને ધાતુ, આ બંને metalloids. metalloids means કે અર્ધ ધાતુ. and last one કયું? લાસ્ટ કયું બચ્યું? બિસ્મથ. તો બિસ્મથ એ મેટલ છે, પણ મેટલ ની કેવું? પુઅર મેટલ. પુઅર એટલે ગરીબ નહીં, પણ બહુ સસ્તા પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં મળી આવતું તત્વ. બિસ્મથ પુઅર મેટલ. બરાબર. આ છે એનું નેચર. નેચર મીન્સ કે કયા કયા સ્વરૂપે આપણને મળશે. બરાબર. તો પી બ્લોક ની અંદર 3 પ્રકારના, તો આપણે સમૂહ 15 જે ભણીએ છીએ કે શેમાં છે? પી બ્લોકમાં. તો એની અંદર ઉપરની 2 હરોળ, સ્ટાર્ટિંગ ની જે હરોળ હશે લાઈન, એ શું હશે? નોન મેટલ. વચ્ચે 2 મેટલોઇડ્સ એન્ડ કયું હશે? આ મેટલ. ઓકે. એના પછી એ અવસ્થા કયા કયા સ્વરૂપે મળશે આપણને? કયા કયા સ્વરૂપે આપણને પ્રાપ્ત થશે? તો જે નાઇટ્રોજન છે આપણને N2 સ્વરૂપે પ્રાપ્ત થશે. N2 ગેસ. નાઇટ્રોજન આપણને N2 ગેસ સ્વરૂપે પ્રાપ્ત થશે. બરાબર. ફોસ્ફરસ છે સોલિડ, પણ P4 સ્વરૂપે જોવા મળશે. એટલે કે ફોસ્ફરસ એકલો નહીં હોય, એની જોડે 4 બીજા સંયોજનો હશે જે આ ટાઈપના બંધ બનાવતા હશે. P4. ફોસ્ફરસ વચ્ચે સિંગલ બોન્ડ છે, એટલે કે સિગ્મા બંધ રચાશે. બરાબર. આ P4. પરંતુ કયા સ્વરૂપે છે P4? બટ સોલિડ સ્ટેટ ની અંદર હશે. નોન મેટલ સોલિડ, નોન મેટલ ગેસ. આ મેટલોઇડ્સ જે હશે આર્સેનિક, એ સોલિડ સ્વરૂપે, આ બી સોલિડ સ્વરૂપે, અને આ બી સોલિડ સ્વરૂપે. બરાબર. તો કયા કયા સ્વરૂપે આર્સેનિક? ખાલી ઓન્લી ફોર ગ્રુપ 15 ની અંદર ખાલી કયો? તો N2 એ જ ખાલી ગેસ સ્વરૂપમાં છે. બાકી બધા કેવા સ્વરૂપમાં છે? સોલિડ સ્વરૂપની અંદર. P4 આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, આ બધા આર્સેનિક એ બી સોલિડ, પછી એન્ટીમની એ બી સોલિડ, અને બિસ્મથ એ બી કેવું હશે? સોલિડ ફોર્મમાં. ઓકે. આ એલિમેન્ટ્સ નેચર કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હશે? પી બ્લોક અથવા કોઈ બી સમૂહની અંદર. નાઇટ્રોજન કેવા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. કેવા પ્રકારની સ્ટેટ હશે? અવસ્થા કેવી હશે? ઓકરન્સ એટલે અવસ્થા. ગેસ, સોલિડ, સોલિડ, સોલિડ. નાઇટ્રોજન સિવાયના દરેક એલિમેન્ટ્સ કેવું ધરાવે? સોલિડ સ્ટેટ ધરાવે. સોલિડ સ્ટેટ ધરાવે છે. એના પછી સમૂહ 15 ના તત્વોની, ગ્રુપ 15 એલિમેન્ટ્સની પ્રોપર્ટી, ફિઝિકલ પ્રોપર્ટીઝ. 15મા સમૂહના ભૌતિક ગુણધર્મો. બરાબર. પંદરમા સમૂહના શું ભૌતિક ગુણધર્મો? ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ 15 ગ્રુપ. બરાબર. તો 15મા સમૂહના ભૌતિક ગુણધર્મો શું છે?
તો નંબર 1 છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી. So how to definition of electronegativity? Electronegativity ની definition શું છે? The power to extract in bonding electron. The power to extract bonding electron એટલે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા. Simple definition of electronegativity: the power of extract bonding electron pair. બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને કઈ રીતે આકર્ષવાની ક્ષમતા, વિદ્યુત ઋણતા. તો એની સિમ્પલ ડેફિનેશન છે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા. બરાબર. બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા. The power to extract in bonding electron. The power to extract in bonding electron. The power to extract bonding electron. એટલે કે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા. ફોર એક્ઝામ્પલ A and B. તો બંને વચ્ચે જો બંધ છે તો આ બંધ બે પ્રકારના હોઈ શકે. કાં તો કોઓર્ડિનેશન બોન્ડ હોઈ શકે, કાં તો કોવેલેન્ટ બોન્ડ. કોઓર્ડિનેશન या कोवेलेंट बॉन्ड, two types bond are possible in A and B. કાં તો કયો હોઈ શકે? કાં તો કોવેલેન્ટ, કાં તો કોઓર્ડિનેશન. હવે કોવેલેન્ટ બોન્ડ કઈ રીતે રચાય? તો કોવેલેન્ટ બોન્ડ પાર્ટનરશિપ થી રચાય. એટલે કે બે સંયોજનોમાંથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે રચાતો બોન્ડ એટલે કયો બોન્ડ? તો કોવેલેન્ટ સહસંયોજક બંધ. બરાબર. તો સહસંયોજક બંધમાંના બંને ઇલેક્ટ્રોન આ તરફ આકર્ષાયેલા હોય, બી તરફ આકર્ષાયેલા હોય, એટલે કે બંને ઇલેક્ટ્રોન જો બી લઈ લે અને આ બંને ઇલેક્ટ્રોન બી તરફ આકર્ષાયેલા હોય એટલે કે બી ગ્રેટર ધેન એ હોય, એટલે કે બી ની વિદ્યુત ઋણતા એ કરતા ઘણી વધી હોય. કેમ વધુ હોય? કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધુ કોની છે? બી ની. તો જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની, ઇલેક્ટ્રોન એક્સટ્રેક્ટ કરવાનો પાવર, ઇલેક્ટ્રોન સ્વીકારવાનો, ઇલેક્ટ્રોન આકર્ષવાનો પાવર જેનો સૌથી વધુ હોય, મેક્સિમમ પાવર ઓફ ઇલેક્ટ્રોન એક્સટ્રેક્ટ, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જેની સૌથી વધુ હોય એની વિદ્યુત ઋણતા કેવી હોય? વધુ. આ વચ્ચે કોવેલેન્ટ બોન્ડ રચાય. બરાબર. હવે કોઓર્ડિનેશન બોન્ડમાં શું હશે? તો કોઓર્ડિનેશન બોન્ડમાં બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ અલબનતા હશે, એટલે કે બંને ઇલેક્ટ્રોન A ના છે પરંતુ આકર્ષાયેલા કોની તરફ રહેલા છે? તો B તરફ. બંને ઇલેક્ટ્રોન A ના હોવા છતાં કોના તરફ આકર્ષાયેલા છે? B તરફ. બરાબર. તો આ બનશે કોઓર્ડિનેશન બોન્ડ. કોઓર્ડિનેશન બોન્ડ. બંને ઇલેક્ટ્રોન A ના હોવા છતાં કઈ તરફ આકર્ષાયેલા છે? B તરફ. તો B ગ્રેટર ધેન A, એટલે B ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ. કોની સાપેક્ષે? તો A ની સાપેક્ષે. B ની વિદ્યુત ઋણતા A ની સાપેક્ષે ઘણી વધુ છે. કેમ? કારણ કે એની ઇલેક્ટ્રોન એક્સટ્રેક્ટ કરવાની, ઇલેક્ટ્રોન આકર્ષવાની જે ક્ષમતા છે એ મોર ધેન હાયર ઇન A, એટલે કે A ની સાપેક્ષે એની ઇલેક્ટ્રોન એક્સટ્રેક્ટ કરવાની, આકર્ષવાની ક્ષમતા સૌથી વધુ છે. બરાબર. તો આ સિમ્પલ છે. હવે આપણે નાઇટ્રોજન સમૂહ 15 ની અંદર ઉપરથી નીચે તરફ જશો તમે, સમૂહ 15 ની અંદર તમે ઉપરથી નીચે તરફ જશો
તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતામાં સતત ઘટાડો જોવા મળશે. બરાબર. ઉપરથી નીચે તરફ જશો તમે ટોપ ટુ બોટમ જશો એટલે કે એટમની સાઈઝ, તમે ઉપરથી નીચે તરફ જશો એટલે એટમની સાઈઝ જે હશે એ વધશે. એટમની સાઈઝ વધશે, એની સાપેક્ષે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટશે. બરાબર. એટમની સાઈઝ જેમ વધશે એની સાપેક્ષે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટશે. બરાબર. તો સમૂહ 15 માં ટોપ ટુ બોટમ, સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા, સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે, જેની સાપેક્ષે વિદ્યુત ઋણતા ઘટે છે. જેની સાપેક્ષ વિદ્યુત ઋણતા શું થાય છે ભાઈ? ઘટે છે. તો ટોપ ટુ બોટમ, ગ્રુપ 15 ટોપ ટુ બોટમ, તમે ઉપરથી નીચે તરફ જશો એમ શું થશે? કદ વધશે. બરાબર. કદ વધવાની સાથે ઇલેક્ટ્રોનેગેટિવિટીના મૂલ્યમાં શું થશે? ઘટાડો. તો આવું લખી શકાય, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ટુ n ચલે છે 1 upon સાઇઝ ઓફ એટમ. એટલે કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે એક વધશે તો બીજું ઘટશે, એક ઘટશે તો બીજું વધશે. બરાબર. તો અહીંયા આપણે નાઇટ્રોજન, આની ઇલેક્ટ્રોનેગેટિવિટી અહીંયા લખું છું, ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા આ તમારે યાદ રાખવાની જરૂર નથી, બસ ખાલી જાણ ખાતર લખું છું. બરાબર. તો નાઇટ્રોજનની 3.0, આની 2.18, કોની 2.18? ફોસ્ફરસની 2.18. હવે જોવો તમે નાઇટ્રોજનની 3.0, આની 2.18. બરાબર. તો આના પછી 2.1, આર્સેનિક 2.1, 2.0 અને 1.9. એટલે ક્રમશઃ જો તમે ટોપ ટુ બોટમ જાઓ તો ટોપ ટુ બોટમ જતા સાઈઝ ઇન્ક્રીઝ થાય છે, એટલે કે પરમાણ્વીય કદ વધશે. સાઈઝ ઇન્ક્રીઝ થશે, પરંતુ ઇલેક્ટ્રોનેગેટિવિટી En કેવી થશે? ડિક્રીઝ, એટલે કે ઘટાડો થશે. ટોપ ટુ બોટમ તમે જશો તો સાઈઝ ઇન્ક્રીઝ થશે, પરંતુ ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થશે? ડિક્રીઝ થશે. બરાબર. તો પરમાણ્વીય કદ વધવાની સાપેક્ષે ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુમાં શું થાય છે ભાઈ? ઘટાડો થાય છે. એટલે કે એક વધે તો બીજું ઘટે અને બીજું ઘટે તો એક વધે. બરાબર. આનો મતલબ એવો થાય. એના પછી એલોટ્રોપી. તો એલોટ્રોપીનો સિમ્પલ અર્થ કાઢવો હોય મારે, એલોટ્રોપીનો સિમ્પલ અર્થ કાઢવો, એલોટ્રોપી મતલબ થાય અપર રૂકો. જેમ કે ફોર એક્ઝામ્પલ કાર્બન. તો કાર્બનના અપર રૂપો કયા? તો કાર્બનના અપર રૂપો હીરો, ગ્રેફાઇટ, ફુલરેન્સ. હવે બધાના એટમ સેમ છે. કાર્બનના અપર રૂપો એટલે એટમ સેમ હશે, બધાની અંદર કાર્બન હશે, બટ શું ડિફરન્સ હશે? તો એની અંદર જે સંકરણ થતું હશે એ લોકો જે બંધથી જોડાયેલા હશે એ બંધ. બરાબર. ફોર એક્ઝામ્પલ ડાયમંડ અને ગ્રેફાઇટ બોથ આર આઇસોટોપ્સ અથવા એલોટ્રોપી ઓફ કાર્બન, બટ શું ડિફરન્સ છે બંનેનામાં? તો એકનું સંકરણ જે હીરામાં કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય છે, હીરામાં કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય છે, એટલે સિંગલ બોન્ડ હોવાથી sp3 સંકરણ રચાય છે,
જ્યારે પેલામાં sp2 સંકરણ ડબલ બોન્ડ આવેલા છે, sp2 સંકરણ રચે, એટલે બંને કાર્બનના અપરૂપ હોવા છતાં બંનેની જે ગુણધર્મો છે, બંનેની જે સંકરણ કરવાની બંધ બનાવવાની ક્ષમતા છે કેવી છે, અલગ અલગ. આ ઘટનાને કહેવાય એલોટ્રોપી. એલોટ્રોપી. તો એલોટ્રોપીનો સિમ્પલ હું તમને કહી દઉં કે એલોટ્રોપી કોને કહેવાય. એલોટ્રોપી એલોટ્રોપીનો સિમ્પલ અર્થ થાય અપરૂપો. જેમાં શું હોય ભાઈ સમાન, તો કાર્બન જેમાં અણુની સંખ્યા એક જ હોય પરંતુ જેમાં અણુ એક જ હોય, જેમાં અણુ સમાન હોય પરંતુ ગોઠવણી બંધારણ અલગ અલગ હોય, જુદા જુદા હોય, તેને શું કહેવાય એલોટ્રોપિક. તો કાર્બનના બે સમસ્થાનિક કયા, તો હીરો અને ગ્રેફાઇટ. હીરો અને ગ્રેફાઇટ આ કાર્બનના શું છે, બે એલોટ્રોપ. પછી નાઇટ્રોજનના, તો નાઇટ્રોજનના બે N40 અને N50 આ બંને કાર્બનના એલોટ્રોપ. બરાબર, એટલે કે જેનું બંધારણ અલગ અલગ હોય પરંતુ એની અંદર જે કાર્બન હોય તો એ જ છે. બરાબર, કાર્બન બંનેનામાં છે છતાં બંધારણ કેવું છે, જુદું જુદું છે. ઓકે, તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, એટલે કે તમે જો MSc કેમિસ્ટ્રી, BSc કેમિસ્ટ્રી રિલેટેડ કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છો તેના માટે આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, વારંવાર પી બ્લોક પૂછાતો હોય છે, તમે સિલેબસ ડાઉનલોડ કરીને બી જોઈ શકો છો. બરાબર, જેની અંદર પી બ્લોક આપેલો જ હોય છે કેમિસ્ટ્રીની એવરી એક્ઝામ. બરાબર, તો પી બ્લોકની અંદર આપણે આ ફિઝિકલ પ્રોપર્ટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ફિઝિકલ પ્રોપર્ટીની અંદર તમારે ખાસ ઇલેક્ટ્રોનેગેટિવિટી, તો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો સિમ્પલ અર્થ કાઢવો હોય તો એક્સટ્રેક્શન ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, એટલે કે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા. બરાબર, અહીંયા કોવેલેન્ટ બોન્ડ, કોઓર્ડિનેશન બોન્ડ આ બી આવડવું જરૂરી છે. સિમ્પલ ડેફિનેશન છે. કોવેલેન્ટ બોન્ડ કોને કહેવાય, તો બંધમાં રહેલા ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન એક જ તરફથી નહીં પરંતુ ભાગીદારીથી બંધ બનતો એને કહેવાય કોવેલેન્ટ બોન્ડ. કોઓર્ડિનેશન બોન્ડ એટલે કે એક જ તત્વ તરફથી બે ઇલેક્ટ્રોન આપવામાં આવે તો એને શું કહેવાય, કોઓર્ડિનેશન બોન્ડ. તો ઇલેક્ટ્રોનેગેટિવિટીનું વેલ્યુ સમૂહ 15 માં કોઈ બી સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો, ટોપ ટુ બોટમ, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થશે, ડિક્રીઝ થશે. બરાબર, કોની સાપેક્ષે, તો પરમાણ્વીય કદની સાપેક્ષે. પરમાણ્વીય કદ વધશે એની સાપેક્ષે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટશે. ઓકે, તો પછી એલોટ્રોપી. એલોટ્રોપીનો સિમ્પલ અર્થ કાઢવો હોય તો એલોટ્રોપી એટલે અપરૂપો. તો કાર્બનના અપરૂપો ઘણા બધા છે, એની અંદર મેન છે હીરો ગ્રેફાઇટ અને ફુલરિન્સ. બે ઉદાહરણ લીધા, હીરો અને ફુલરિન્સ. તો બંને વચ્ચેનું બંધારણ અલગ અલગ છે. એની અંદર ગોઠવણી કાર્બન પરમાણુ છે જ પરંતુ ગોઠવણી કેવી છે, ટોટલી ડિફરન્સ. એક sp3 સંકરણ ધરાવે છે, એક sp2 સંકરણ ધરાવે છે. એકમાં સિંગલ બોન્ડ હોય, એકમાં ડબલ બોન્ડ હોય. ટોટલી ડિફરન્સ સ્ટ્રક્ચર. બરાબર, બંને એક જ એલોટ્રોપના હોવા છતાં, એક જ કોમ્પાઉન્ડના હોવા છતાં. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. તમે આ લેક્ચર વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટે શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ.